પાંદડા જોઈને પરખાય એલી ઝાડવા કેરી જાત, પણ હાંક દેતા હાલે હજાર, ઈ તો ચારણ કેરી નાત. ચારણ કે જેનું લોક સાહિત્યમાં અનોખું મહત્વ છે અને ઊંચું સ્થાન છે. રાજા મહારાજાથી લઈ અને સામાન્ય નાગરિકને જોડતું કોઈ એક પરિબળ હોય તો એ ચારણ હતા. જેની સામે કોઈ એક ઉચ્ચારણ પણ ના કરી શકતું હોય એને પણ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દેનાર એટલે આ ચારણો. આમ તો કહેવાય છે કે એમના મુખે માં સરસ્વતી સાક્ષાત બિરાજમાન છે. આવા જ ચારણો કે જેણે આપણા લોક સાહિત્યને જીવતું રાખવાનું કામ કરેલું. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ જેને ડૉક્ટર મગનલાલ ગોંડલિયાએ શબ્દરૂપ આપેલ છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એ કહેવત પ્રચલિત છે, તેમજ અનુભવ સિદ્ધ પણ છે. કવિઓને દુહા છંદ કવિતા સરસ રીતે બોલતા આવડે અને અસરકારક શૈલીમાં રજૂ પણ કરી શકે, જે સાંભળવાથી સામાન્ય અરસિક માણસને રસ ઉત્પન્ન કરાવે. એમાં ગુઢાર્થો હોય, વખાણ હોય, સૂચનાઓ હોય, સમસ્યાઓ હોય, પણ એના એ વખાણના કવિત્તો એવા શબ્દ લાલિતથી શણગારેલા હોય કે સાંભળનાર કંજૂસ હોય ને તો પણ ઘડીકના માટે ઉદાર બની જાય અને કવિને નવાજે જ. આવા એક કવિએ નાના રજવાડામાં જઈ અને ગામધણીને ઇન્દ્રના વૈભવની અને દાતાર કર્ણની ઉપમાઓ આપી સરસ અને શોભતી ભાષામાં બિરદાવ્યા. ગામધણીની પાસે કિંમતી રિયાસત ખાસ હતી નહીં, પણ એક દેવાંગી ઘોડી હતી. તે ઉદારતાથી કવિરાજને ઇનામમાં આપી. કવિરાજે ગામધણીના અથોક વખાણ કર્યા ને મિજબાની માણી. મળેલ ભેટ લઈ રજા લઈ અને બીજે ગામ ઉપડ્યા. કવિરાજ ચારણ બારોટો એટલે રજવાડાના દેવ જેવા ગણાય. કવિરાજ કોઈ રાજવીને ત્યાં જાય ત્યારે રાજવી એનું બહુમાન કરે. એક તો વખાણ કરે તે માટે ને બીજું સ્વાગતમાં જરા પણ ઉણપ દેખાય તો નીડર રીતે મોઢા મોઢ ઝાપટવામાં અચકાય નહીં. તેમજ એ રાજવીની લોભવૃત્તિ, મહેમાનદારી અને અનાદર અને છેવટ ભૂખ આંબી ગઈ એટલે સુધી કવિતા શૈલીમાં કહેતા એ અચકાય નહીં. એથી રાજવીઓ નાના કે મોટા પણ કવિરાજ નોતરા કે વગર નોતરા આવે એટલે મન ભરીને આવકારે અને આદર સત્કાર કરે. હવે રાજવીની આવક ઓછી હોય અને મુસીબતે વ્યવહાર હલાવતા હોય તો પણ કવિ એને મહાન દાનેશ્વરી કહીને બિરદાવે એટલે ગજુ હોય કે નહીં, છેવટે કરજ કરી નહીં કવિને રાજી તો કરે જ તે. હવે બાજુના 5 ગામના છેટે બીજા એક દરબારનું ગામ. ત્યાં કવિરાજ દાનમાં મળેલ ઘોડી ઉપર બેસીને ગયા. દરબારગઢની ડેલીમાં પ્રવેશ કરતા ડેલીના ખાનામાં જ દરબારની સાથે બેઠેલા ડાયરાને રામ રામ કરી અને ઘોડી ઉપરથી નીચે ઉતર્યા. ડાયરાએ કવિરાજને પધારો કવિરાજ પધારો એમ કહીને આદર કર્યો. ઘોડીને દોરીને ખીલે બાંધી લગામ ઉતારી આવ્યા અને આવ્યા ફરીવાર ડાયરામાં. ડાયરાને ફરી રામ રામ કર્યા. દરબારે પણ કવિરાજને બેસવા માટે ગાદલી આપી અને કુશળ સમાચાર પૂછ્યા. દરબાર તથા ડાયરાએ કવિરાજની ઘોડી જોઈ. ઘોડીના રૂપ, પડછંદ અને પૂરા માપની રેશમી રૂવાટીવાળી કાનની ઉપરની અણીઓ જેને કાનસુરી કહે એ ઘડીએ ઘડીએ ભેગી થતી જાય અને રૂપમાં વધારો કરે અને થનગનતી ચાલવાળી આવી રૂપાળી ઘોડીને જોઈ બધાને ખૂબ ગમી ગઈ. દરબારને પણ એવો જ ભાવ ઘોડી જોઈને થેલો. વાહ ઘોડી વાહ. હવે દરબારથી વધારે વખત એ ભાવ છુપાવી શકાયો નહીં. દરબાર કે કવિરાજ જાનવર બહુ દેખાવડું, વળી જાતવંત છે હો. કવિરાજ કે અન્નદાતા બાજુના ગામના ગામધણીએ ગઈકાલે જ આપેલ, આજે અહીંયા લઈ આવ્યો એમ કહી અને ઘોડી આપનાર ગામધણીના 2 મોઢે વખાણ કર્યા. સાથોસાથ સામે હાજર દરબારના પણ કવિતા બોલી બોલીને ભારોભાર વખાણ કરી અને એને બિરજાવ્યા. ડાયરાને પણ ખુશ કરી દીધો. દરબારે પોતે તથા ડાયરાએ હામો ભલકારો દીધો. વાહ કવિરાજ વાહ કવિરાજ, તમે તો ખ્યાત કરી હો. કવિરાજ કે અન્નદાતા હોય એવા ગુણ ગાવામાં તો ગૌરવ અનુભવાય બાપ. કવિરાજને કાવા કહુંબા ઠૂંગો એટલે કે અફીણ લીધા પછી તરત નાસ્તામાં હારી હારી વાનગીઓ અપાય ને એને ઠૂંગો કહેવાય. ઈ કરાવી અને ભગર ભેંસુના કઢેલ દૂધના કટોરા પાયા અને બરાબર સંતોષ્યા. થોડી ગાડી અવળી વાતો કરતા કરતા દરબારે જ વાત કાઢી. હે કવિરાજ, ઘોડી કેટલી કિંમતની ગણાય? મારું જાનવર બહુ રૂડું સો. કવિરાજ કે બાપુ, કવિઓને આપવાની વસ્તુઓ ઉમદા જ હોય ને, ઘોડાની કિંમત તો હું શું જાણું. મારા બાપ દાદાએ કોઈ દિવસ આવું જાનવર ખરીદી નથી કર્યું. મેં તો મારી આખી જિંદગીમાં આજે જ મારા પાસે ભાડ્યું. આપ કિંમત જાણો અને ડાયરો જાણે. દરબારે વળી પૂછ્યું, કવિરાજ આ ઘોડી તમારે પોતાને બેહવા જ રાખવીશ કે નાણાં કરવાસ? કવિરાજ કે અન્નદાતા, અમે તો આવી ચીજ હાચવી સંભાળી શકીએ ક્યાંથી? જેનું પોષણ કરવાનું અમારું ગજું નહીં. ઘરમાં છોકરા દૂધ વૈયા ટળવળતા હોય ત્યાં રાજના કિંમતી જાનવરને રાતબ ને બાજરો ને
ગદબ ને હારું હારું ઘાસ ને અમે ક્યાંથી કાઢી બાપુ? અમે તો એના જે આવે ને એ નાણાં કરી લઈ એટલે છોકરા નભે. આ રાતબ એટલે ઘી અને ગોળ અને ઘઉંનો લોટ મેળવી અને ઘોડાને ખવડાવવાની મોઘી વાનગી, બાજરો એટલે કે જે જોગાણ દે ને ઈ. દરબાર કે, તમે કેટલી કિંમત ધારોસ કવિરાજ? કવિરાજ કે, 500 રૂપિયા રોકડ ગણી આપે એને આ ઘોડીની લગામ સહિત હોપી દેવી. જેના ભાગ્યમાં આ ઘોડીની પીઠ ઉપર બેહવાનું ભાગ્ય છે ને એ ₹500 પૂરા આપશે અને બેસશે બાપુ. દરબાર કે, કવિરાજ કિંમત બહુ આકરી ખીરી હો. જો કે જાનવર હારુસ, કિંમત પણ હારી આવે, પણ આવા જાતવંત અને દેખાવડા જાનવરના ₹300 વધારેમાં વધારે ગણાય. જો કે એ કિંમત વધારે પડતી જ કહેવાય, પણ એનું રૂપ, પૂરું માપ, રેવા ચાલ અને કાનસુરી જોતા એ કિંમત ખમી શકે ને એમ છે. ડાયરામાં બેઠેલા અફીણના બંધાણીઓ હાજી હાજી હા હા ઓ હા હા એમ કરનારા ખુશામતિયાઓએ દરબારની વાતને વેગ આપ્યો અને કે, હા બાપુ કે ને ઈ 100% હાચી વાત છે, કિંમત બરોબર જ છે. જો કે થોડીક વધારે પડતીસ, પણ આ બોલ્યા એટલે 300 ભલે આપવા પડે. કેમ કવિરાજ, તમારું શું માનવું? કવિરાજ કે, બાપુ કિંમત તો જાણતો નહીં, કિંમત કરતાંય મને આવડતી નહીં, પણ મનમાં એવો સંકલ્પ થયો કે ₹500 આપે ને એને ઘોડી આપી દેવી. વધારે મને કઈ ખબર નથી પડતી, આપ કયો તો કિંમત બરાબર હશે, પણ મારે કિંમત ઉપજાવીશ એટલે કિંમતની વાત મેં કરી. કોઈ મોટા રજવાડામાં જઈશ અને એમને ગમી જાહે તો વધારે રૂપિયા આપે, તો પણ મારે તો ઘોડીની કિંમતના 500 જ ગણવાના. વધારે મળે એ શીખના ગણીશ. અહીંયાથી બારોબાર આલા ખાચરને ત્યાં જાઉં. ઈ તો જાનવરના બહુ શોખીન છે. આવું જાનવર પોતાના તબેલામાં રાખવા મને વધારે કિંમત આપશે એની મને ખાતરીસ બાપુ. રાજાઓને ગમે તો નજીવી વસ્તુઓની 10-20 ગણી કિંમત તો આપે જ છે, અને મનગમતી ચીજ ખરીદે જ. ઈ રાજ્યની શોભાત, અને ઘોડી પણ રાજ્યમાં શોભે એવીશ. એટલે નામદાર, ઘોડીની કિંમત મારે તો પૂરેપૂરી લેવાની આવી ગણતરી છે, અને મારી ધારણાથી વધારે કિંમત મળશે ને એમ હું માનું છું. દરબાર કે, ભલે તમને યોગ્ય લાગે તો 25થી વધુ લઈને આપો તો મારે રાખવા મન છે, પણ તમે કહો છો કે 500 રૂપિયા તો ખૂબ વધારે ગણાય. આ તો કવિરાજ કે, બાપુ ₹500 પૂરો લેવાનો સંકલ્પ છે. હું એની કિંમત આંકતો નથી, માત્ર મારો ઈરાદો એટલી રકમ લેવાનો છે, એમાં ઓછું કે અદગું થાય એમ નથી. એક દરબારી ડાયરામાંથી બોલ્યો, બાપુ કવિરાજને બહુ લોભ લાગતો હોય તો પૂરા 400 કરી ગયો ને, કારણ જાનવર આપણને ગમ્યું એટલે જ હો. દરબાર સંમત થયા, પણ કવિરાજનું મન ન માન્યું. ડાયરા તરફ જોઈને કે, ભાઈ હું કામને બનાવટ કરોસ? મેં પ્રથમથી જ કીધેલું કે હું એની કિંમત આંકતો નથી, પણ મારે 500 રૂપિયા લેવા એવો સંકલ્પ કર્યો, એને વળગી રહ્યો. ત્યાં બીજો દરબારી કે, બાપુ 25 વધારે ભલે ને લે, કવિરાજને નારાજ નથી કરવા. એમ કહી અને કવિરાજ તરફ ફરીને કે, કવિરાજ 450 રાજી ખુશીથી હા પાડો. બાપુને જાનવર ગમ્યું તો હવે તાણ કરો માને. કવિરાજ કે, ભાઈ અમારો આધાર આ રાજીઓ તો છે, એમની સાથે આવી રકઝક કરવાની ન હોય. વાત બંધ કરો ને મને આંખે કરો માં. આટલી વાત થતામાં તો વાળું કરવા માણસ બોલાવા આવ્યો ને બધા વાળું કરવા ગયા. પાંત્યા પાથરા સામે બાજોટ ઉપર થાળ ગોઠવાઈ ગયા અને બધા વાળું કરવા બેઠા. વાળું કરતા પણ દરબારને ગમતી વાત કરવા ટેવાયેલા ડાયરાના માણસોએ ઘોડીની જ વાત શરૂ રાખી. દરબારને એ ગમ્યું. 450માંથી 450 અને 550 સુધીની વાત કરી અને કવિરાજને ખૂબ વિનવા. કવિરાજ સમજી ગયા કે ઘોડીની વાતે પોતે ખૂબ આંખે થયા. હવે વાત લંબાઈશ તે અળખામણા થવા માટે જ છે, એટલે એમણે કીધું કે ઈ વાત હવે પડતી મેલો, બીજી વાત કરો. મને આંખે કરવો હવે રેવાઈ ગયો, ભલા થઈને તમે રેવાઈ ગયો. છતાં વાત બંધ રહી નહીં, અને ચડતા ચડતા એક માનીતા દરબારીએ કીધું, કવિરાજ બાપુનું માન રાખો, ₹499 આપશું, હવે હા પાડી દ્યો. કવિરાજને પોતાના સંકલ્પથી ફરવું ગમતું નહોતું, એથી જવાબ આપ્યા વગર થોડું ઘણું જમી અને ઉઠી ગયા, અને વાત ત્યાંથી બંધ રહી. બધા હોઈ ગયા. થરનાર જોગ છે, અને રાતે ઘોડીને તબેલામાં બાંધેલ ત્યાં પેટ પેડ ઉપડી અને ઘડીક તરફડી અને ઘોડી મરી ગઈ. સવારે કવિરાજ ઉઠ્યા, રામ 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 ભજન કરતા કરતા કોગળા કરી દાંતણ મોઢામાં નાખી અને ખેસને માથે બાંધી ઘોડા તરફ ઘોડીની ખબર કાઢવા ગયા, અને જોયું તો ઘોડી મરી ગયેલી પડી. કવિરાજે આ દ્રશ્ય જોયું. એના મોતિયા મરી ગયા. માથે બાંધેલ ફાળ્યું તરત ઉતારી પોળું કરીને માથે ઓઢ્યું. ડેલીના ખાનામાં બેહીને પોક મેલી. એક તો કવિ ચારણ, ગરીબ માણસ, પોતાના કુટુંબના નિભાવ અર્થે ઘોડીની કિંમત ઉપયોગમાં આવશે
અને 500 રૂપિયા પૂગતા સુધી છોકરાઓને કોઈકની હોશિયાર નહીં રહે એવા કઈક આશાના મિનારા ચણેલા, એ બધા મિનારા કરડ ભૂસ એમ કરતા પડી ગયા. હૃદય બેહી જાય એવો જબ્બર આંચકો અનુભવ્યો. એથી રાગ પણ ઊંડેથી ગાયરો. કવિરાજના અચાનક રોવાથી ઈ પણ મોટા રાગ અને હૃદયના આંચકા હાથેના રોણાએ ગામના માણસોને અચંબામાં મૂક્યા. શું થયું હશે એ જાણવા એક પછી એક માણસ દરબારની ડેલી આવ્યા. કવિરાજનું હૃદય હલબલાવી નાખે એવું રોણું છેક દરબારગઢમાં રાણીઓએ સાંભળ્યું અને બાનડિયુંને મોકલી તપાસ તો કરો. બાનડિયુએ આવીને કવિરાજને પૂછ્યું, કવિરાજ, કોણ ગુજરી ગયું? કંઈક વાત તો કરો. કોઈને ખબર આપવા પડે એમ છે, તે વાત માંડવી પડે એમ છે. દરબારના ભાયાતોમાં કોઈનું મરણ થયું કે મોહાળમાં? હવે આ દરબારનું મોહાળ એટલે ઘણું કરતા સાસરું જ હોય. ગઢમાંથી બાયુએ શું કરવું એની કાંઈક તો ખબર પડે. બોલો ને, કાંઈક તો બોલો તો ખબર પડે. કવિરાજ તો આ સાંભળીને વધારે જોરથી રોવા માંડ્યા. અરે મારા બાપલિયા રે, પાર કે પાદર રહ્યો, અરે મને તો રજા તો કર્યો, એવા શબ્દો બોલતા જાય ને રોતા જાય. બાનડિયું પૂછે તો માથું હલાવીને ના પાડે, જાણે કે દરબારના ભાયાતમાં કોઈ ગુજરી ગયું નથી કે મોહાળમાંય પણ નથી ગુજરી ગયું. બાઈઓએ બાનડિયુંના જવાબ સાંભળ્યા અને એમની મૂંઝવણ વધી. કવિરાજના અચાનક રોવાના ખબર કામદાર તથા વહીવટદાર વગેરેને મળતા આવ્યા. ગામના મોટા વેપારી આવ્યા. કવિરાજને પૂછવા માંડ્યા, કવિરાજ, આમ રોવાનું કારણ શું? ઈ તો કયો. કવિરાજ તો છાના જ નો રહે. કામદારને જોઈને ઠાકરો વાળન નજીક આવ્યો. કામદારને ઠાકરાને પૂછ્યું, આ ગઢવીને રોવું હેનું આવેસ? ઈ તો જાણી લેવું જોઈએ ને. ઠાકરે જવાબ આપ્યો, બોલતા જ નથી કવિરાજ, ઘણા વિનવ્યસ પણ જવાબ જ નથી આપતા. જે પૂછે ને એની માથું ધૂણાવીને ના કે કાંઈ સમજાતું નહીં. કામદાર ડાયા માણસ એટલે ઠાકરાને પૂછ્યું, કવિરાજે ઉઠીને દાંતણ પાણી કરી ચા કહુંબો લીધાસ કે નહીં? ઠાકરો કે, હજી તો દાંતણ લઈને ઘોડાર તરફ ગયા અને આવીને બેઠા જ રોવા. એના કાવા કહુંબાની વાત તો અધર જ રે. કામદારે ઠાકરાને ઘોડાર તરફ જઈ આવવા અને કારણ જડે તો જોવા કીધું. ઠાકરો ઘોડારમાં ગયો. કવિરાજની ઘોડીને મરી ગયેલી ભાળી રોવાનું કારણ મળી ગયું. એ ખબર લઈ અને કામદારને એણે વાત કરી. કામદારને ખરું કારણ મળી જતા કવિરાજને કે, કવિરાજ, ઘોડી તો મરી ગઈ, એમાં કોઈનો ઉપાય નહીં, પણ તમને ગરીબ માણસને નુકસાન થયું તો દરબાર સાહેબ પાસેથી તમને 100 રૂપિયા અપાવીશ, હવે છાના રહ્યો. આ સાંભળતા તો કવિરાજ વધારે જોરથી રોવા માંડ્યા. દરબારને જાગવાનું ટાણું થયું. જાગ્યા તો રોવાનો અવાજ પોતાના ગઢમાંથી જ આવતો જાણી અને અસંબામાં પથારી છોડી અને ડેલી આવ્યા. કામદાર, વહીવટદાર, બીજા દરબારી માણસો, ગામના વેપારીઓ, બીજા ટોળા બંધ માણસોને પોતાની ડેલીના ખાનામાં જોયા. કવિરાજને રાયડું નાખતા જોઈને એ તો ગભરાઈ ગયા. કામદારને કવિરાજના રોવાનું કારણ પૂછ્યું. કામદારે ઘોડી અચાનક મરી ગયેલાનું અને રૂપિયા 100 આપવાની વાત કીધી. આ દરબારને બધું કીધું. કવિરાજ તો દરબારને જાણીને ધ્રુસકા મેલીને માંડ્યા રોવા. દરબાર કે, અરે કવિરાજે તો મારા ઘરને ઉતાર આણ્યું, ફજે તો ખૂબ કર્યો. કામદારને કે, હજુ વધારે આપવાનું કયો. એટલે કામદારે કવિરાજ પાસે જઈને 5, 25, 50 વધારે આપવાનું કહી છાના રહેવાનું કીધું. પણ એ છાના રહેતો ને. ધીમે 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 દરબારના ઈશારા પ્રમાણે કામદાર રકમ વધારવા માંડ્યા. છેવટે કવિરાજ, હવે હદ થાઈશ. દરબારે તમારી પાસે ઘોડી 499ની માંગી હતી, પણ રાતમાં મરી ગઈ. હવે 499 તમને દરબાર સાહેબ આપી દે, પણ રોતા બંધ થાવ ને. બીજા શેઠિયા વેપારીઓ પણ મનાવવા માંડ્યા. કવિરાજે સાંભળ્યું અને માથેથી ફાળી ઉતારી નાખી અને રોતા બંધ થયા. ઊભા થઈને કે,